ઈદ એ મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કોમી એકતાની મિસાલ જોવા મળી। વાગરામાં મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। દરેક વર્ષ ઇસ્લામિક વર્ષના રબીઉલ અવ્વલ મહિનાના 12મા ચાંદે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસ યોજાયું હતું, જે જુમ્મા મસ્જિદથી નીકળી પટેલ ખડકી, ચિમન ચોક, બાલાપીરની દરગાહ શરીફ, મુખ્ય બજાર, ડેપો સર્કલ, બચ્ચો કા ઘર પાસેથી પરત ફર્યું હતું। જુલુસમાં બહોળી સંખ્યામાં નાના ભૂલકાઓ, નવયુવાનો તેમજ સમાજના અગ્રણીઓ અને વડીલો જોડાયા હતા। જુલુસ દરમિયાન શરબત, દૂધ, કોલ્ડ્રિંક્સ, કેક, મીઠાઈ સહિતની નિયાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। તહેવારની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। ઈદે મિલાદ શરીફના તહેવાર નિમિત્તે વાગરા ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ભાઈચારો અને એકતા જોવા મળી હતી, જ્યાં અનેક સ્થળોએ કોમી વૈમનસ્ય ફેલાવનારા તત્વો માહોલ ખરાબ કરી નફરત ફેલાવે છે, ત્યાં વાગરામાં બંને ધર્મના આગેવાનોએ મોહબ્બતની મિસાલ પેશ કરી હતી। ઈદે મિલાદનું જુલુસ ચિમન ચોક વિસ્તારમાં પ્રવેશ્યું તે વેળા હિન્દુ સમાજના હરેશભાઈ વાગરા, માજી સરપંચ શૈલેન્દ્રસિંહ રાજ, અરવિંદભાઈ વસાવા, ભરતભાઈ ડાયા, સિંધાભાઈ આહિર સહિતના અગ્રણીઓએ જુલુસનું સ્વાગત કરી ફૂલહાર અર્પણ કરી કોમી એકતાની મિસાલ બતાવી હતી। સાથે આ શુભ દિવસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી તહેવારની ઉજવણી કરી હતી। આ તબક્કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। આજે ઈદે મિલાદનો પવિત્ર દિવસ અને વાગરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલુસ રૂપે વાગરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા, કારણ કે વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે, પણ વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યાએ તમને મળે ના। વર્ષોથી પણ અહીંયા આ જુલુસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલુસના દિવસે બધા મુસ્લિમ બિરાદરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે, તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। अस्सलाम वालेकुम। આજે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મિલાદનો દિવસ છે, એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે, જે રહેમતુલિલ આલમીન, પૂરા જહાન માટે રહેમતુલિલ આલમીન બનીને આવેલા। અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુન નબીનો જુલુસ નીકળેલું અને કબ્રસ્તાન થઈ બાલાપીર અને ડેપો થઈને અહીં જુમ્મા મસ્જિદ પરત ફરેલ છે। એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે। બધા અમારા મિત્રો હિન્દુ ભાઈઓ બી સ્વાગત બી કરેલ છે, જે બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જુલુસનું સમાપન થયેલ છે। અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે, ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે, એટલે બધા મુસલમાન ભાઈઓ આમ દાવતની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદે મિલાદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે।